રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શહેરમાં બદામણી બાગ નજીક ગંદકી મુદ્દે કોંગ્રેસ કાઉન્સિલરની રજૂઆત. દાંડિયા બજારમાં બદામણી બાગ પાસે ગટરનું પાણી કાસમાં છોડાતા ગંદકી ફેલાઈ. ભારે દુર્ગંધથી રહીશો ત્રાહિમામ. સ્વાસ્થ્ય પર જોખમ. કોંગ્રેસ કાઉન્સિલર બાળુ સર્વેનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર. કાસની તાત્કાલિક સફાઈ અને પાણી બંધ કરવાની માંગ. વોર્ડ અને ઝોન અધિકારીઓના ઉદાસીન વલણ સામે રોષ. ફાયર બ્રિગેડ અને સીસી સેન્ટર નજીક વધતી ગંદકી. તંત્રની ઊંઘ સામે રહીશો આક્રોશિત. ગાયકવાડી સમયની વરસાદી કાસ અમારા વિસ્તારમાં, એ કાસમાં આખા વિસ્તાર રાવપુરાથી ન્યાય મંદિર સુધી તમામ વિસ્તારનો વરસાદી પાણીનો જે નિકાલ થાય એ કાસની અંદર આ તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈન વરસાદી કાસમાં છોડી દેવામાં આવી છે અને હજારો પરિવારો ત્યાં રહેતા હોય ને એમાં ગટરનું પાણી એટલું છોડી દીધું કે એક ફૂટ જેટલું પાણી ભરાઈ જાય, એટલી દુર્ગંધ મારે, બાજુમાં ઊભું ના રહેવાય, એટલા મચ્છરો થઈ જાય, લોકો ઘર બીમાર થઈ જાય. અને જે ગઈ વખત આ વરસાદી કાસમાં રોડ પરથી જતા બાઇક સવાર અંદર જતા રહેલા ને મરણ થઈ ગયેલું, કેમ કે પાણીનો ફોર્સ એટલો હોય, પાણી વધારે હોય, વરસાદ પડે ત્યારે એ જગ્યા પર જાળી લગાવી નથી, ખુલ્લી હાલતમાં છે. એટલે ફરી એવો કોઈ બનાવ ના બને ને જે આ વરસાદી કાસમાં ગટરનું પાણી છોડી દેવામાં આવ્યું છે એ વહેલી તકે બંધ કરી દેવામાં આવે ને જે જાળી ખુલ્લી રાખી છે એને બંધ કરે કે કોઈને નુકસાન ના થાય એવું ધ્યાન રાખીને વહેલી તકે આ કામગીરી કરવી જોઈએ. એના લીધે કમિશનરશ્રીને પત્ર લખે.